અરવલ્લી જિલ્લામાં ગાંધીનગર રેન્જના ડેપ્યુટી આઈજી વિરેન્દ્રસિંહ યાદવનું 2 દિવસીય વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું। ગઈકાલે બાદ આજરોજ મોડાસા જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ દરબાર તેમજ લોક દરબારનું આયોજન કરાયું હતું। સૌપ્રથમ પોલીસના વિભાગના પ્રશ્નો નાયબ નિર્દેશક આગળ રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ લોક દરબારમાં મોડાસા શહેર સહિત જિલ્લાના પ્રશ્નોની રજૂઆત જિલ્લાના આગેવાનો દ્વારા કરાઈ હતી। મોડાસા શહેરમાં 4 રસ્તા અને મેઘરજ પેલેટ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની છે અને મોડાસામાં બસ સ્પોટ પાસે રહેલી લીઓ ચોકી હટાવવાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। ટીઆરબી જવાન માત્ર ફરજ ન બજાવતા સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને પીક અવર્સમાં ટ્રાફિકના નિવારણ માટે નાયબ પોલીસ મહાનિર્દેશક દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા। આ સાથે મેઘરજમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંકને નાબૂદ કરવા પોલીસને ખુલ્લી છૂટ આપવામાં આવી હતી। ડેપ્યુટી આઈજી વિરેન્દ્રસિંહ યાદવ તેમજ અરવલ્લી એસપી શેફાલી બરવાલની સાથે જાહેરમાં ચર્ચા કરી સમસ્યાઓના નિકાલ માટે પ્રયાસ કરાયો હતો। જે રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે જિલ્લાનું, આ સંદર્ભે અરવલ્લી જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે અને આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે જ આજે એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે। लोक दरबार में मुख्यत्वे ट्राफिक जे मोडासा टाउन में मोडासा शहर में अमुक जंक्शन पर ट्राफिक की समस्या है एनी बाबत माटे रजूआत थी। अमुक जे नाना टाउन है टीटोई मेघरज जेवा अने बायड एवा टाउन में पण जे ट्राफिक है मोटा भागे एनी रजूआत थी। एनी अलावा जो अमुक कोई जगह चौकी की जरूरियात है, कोई जगह પોલીસનું મુવમેન્ટ પેટ્રોલિંગ વધારવામાં આવે આ બાબતની પણ રજૂઆત થઈ। ગઈ બારનો જે લોક દરબાર હતો એમાં પણ અમુક બાબતો જે કે ટ્રાફિકની સમસ્યા છે તો ટ્રાફિકની સમસ્યા તો આજે એક જંકશન ઉપર છે, પછી જ્યારે ડેવલપમેન્ટ થાય ત્યારે બીજા જંકશન ઉપર પણ આવી જાય છે। તો આ વખતે ટીઆરબી સાથે પોલીસના જે સંખ્યા છે એ પણ વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ્સ લગાડવા માટેની પણ પ્રક્રિયા એસપીસીના સંકલનમાં અને નગરપાલિકાના સંકલનમાં ચાલી રહેલ છે। તો મને લાગે છે કે ભવિષ્યમાં પોલીસ અધિકારીઓ દ્વારા અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા મળીને કામ કરવામાં આવશે। ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને સારી રીતે ટ્રાફિકનું મુવમેન્ટ રહેશે। એમાં એ હાલ જોવામાં આવશે કે આનો પગાર થયો છે કે નથી થયો, પરંતુ પગાર સમયસર થાય છે। જે પગારમાં કોઈ 1 મહિનાનું તફાવત રહેતી હોય તો એ એક અલગ બાબત હોય છે અને કે એ અલગ બાબત હોય, પરંતુ આનો સમયસર પગાર હોય છે। તેમ છતાં પણ એમાં જે છે કે કોઈ વહીવટી કોઈ પ્રોબ્લેમ હશે તો એસપી પણ સાથે છે, તો એ જોઈને એનો નિકાલ કરશે। ખાસ કરીને પ્રશ્નની વાત થઈ તો મોડાસા શહેરની અંદર અત્યારે એક મેજર પ્રશ્ન હોય તો મોડાસા 4 રસ્તા અને મેઘરજ પેલેટ ચોકડી જે કહે છે ત્યાં ટ્રાફિક ખૂબ થઈ રહી છે। એ બાબતમાં સાહેબનું ધ્યાન દોર્યું। બીજું ધ્યાન એમ કે જ્યાં આપણો એક તોફાનોનો પોઈન્ટ કહેવાય, એપિક પોઈન્ટ કહેવાય એસટી સ્ટેશન, કે જ્યાં લીઓવાળા મિત્રોએ પોલીસ ચોકી બનાવી હતી, અત્યારે નવું એસટી સ્ટેશન થવાથી ચોકી હટી ગઈ છે, તો એ ચોકી પણ ફરીથી ત્યાં પ્રસ્થાપિત થાય એવું આઈજી સાહેબને કહ્યું છે અને એમણે પણ કહ્યું કે ભાઈ આ ચોક્કસ એ બાબત ગંભીરતાથી સરકાર સાથે અને એ હલ કરવાનો પ્રયત્ન કરશે। ટ્રાફિકનું પણ એમણે ઇસ્યુ પેલો લીધો છે, એટલે આપ બધા વતીથી આ ઇસ્યુ ગામનો આપના દ્વારા સરકાર સુધી પણ પહોંચે, લોકો સુધી પણ પહોંચે